આજથી 2 દિવસ પહેલાં બપોરના સમયે ભરૂચ શહેરમાં જે ઈંટવાળા પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક 58 વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો। એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી। ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે તેઓના પતિ સાથે એ બજારમાં ગયેલા અને એઓના પતિ ઈંટવાળા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પુરાવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા। એ દરમિયાન એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું, હેન્ડ પર્સ, એ આંચકીને ભાગી ગયેલો। એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો 5,000 રૂપિયાની કિંમતનો અને 13,000 રૂપિયા રોકડા હતા। આ રીતે 18,000 રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણઝારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ 26 વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો, જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો। એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલ ઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ 13,000ની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે।